હાલો તો જય ગોપનાથ મહાદેવ, અમારા ન્યૂ બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે છે સુપર સન્ડે અને રવિવાર છે, એટલે અમે આવી ગયા છે મેથાળાના જંગલમાં. આમાં આપણને કદાચ સિંહ બી ને એવું બધું કદાચ જોવા મળી જાય. અને આપણે જવાનું છે ભૂતળા દાદાનું બારું તરીકે એક પ્રખ્યાત હમણાં થઈ ગયું છે, ખૂબ સરસ દરિયા કિનારે. તો ત્યાં આપણે જવાનું છે. અને જંગલમાં લગભગ 2 થી 3 કિલોમીટર આપણે ગાડી હાંકવાની છે. અને રસ્તો પણ આ પૈણાવાળો છે, બહુ સારો નથી. પણ હવે ધીમે ધીમે પૂછતા જંગલની અંદર ગડી ગયા છે એ. અને આપણે દરિયા કિનારે જે આપણે ભૂતળા દાદાનું મંદિર છે, તો ખાંભી છે ત્યાં, એટલે અહીંયા આપણે દર્શન કરવા જવાનું છે. એટલે થોડું ઘણી તો આમ જનાવરની બીક તો છે જ તે, પણ હવે તોય તે હાલશે. હવે જોકે જનાવર એટલા બધા તો બહુ ઓલા નથી, નુકસાન નથી કરતા. પણ હવે બધા આ રસ્તો ચાલુ જ છે, ઘણા લોકો જાય જ છે બધાય. એટલે અમે પણ હવે ધીમા ધીમા પોગી જઈશું. અને રસ્તો જડી ગયો છે અમને કન્ટિન્યુ અમારી બ્લોકમાંથી બધા જોડાને રજા નલમાં આપણે જવાનું છે. કેમ પણ જંગલ જોયું કે નહીં તમે? આમ જો ચારે બાજુ જંગલો જો, કોઈ એટલે કોઈ તમને જોવા જ ન મળે. અહીં બિંદાસથી જવાનું. આ રીતનો આવો રસ્તો છે. અને આમ હૃદયના ધબકારા છે ને અહીંયા આવો ને એટલે આમ વધી જાય, ફડાક 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 થવા મળે. એવો રસ્તો છે ભયંકર હો. બાકી શાસનગીરી આની આમાં પાછું પડી જાય ભાઈ. એમાંય જો આમાં દીપડો મળ્યો હોય ને, ચક્કા છૂટી જાય. જો કેવો રસ્તો છે, ભયંકર છે. ગાડી એમાં હાલે એમ, એટલે હાલીને જવું પડશે. ભયંકર રસ્તો છે બહુ, એટલે બહુ. પછી પણ આવશે મજા. તમે આમ અંદર દરિયાના સટમાં હું તમને લઈ જાય આ રીતનું. આમ ગાડી આ એકલાથી હાલે એમ છે, 2 ડબલ સવારીમાં જ નથી હાલે એમ. થોડીક હાલે ત્યાં પૈણો આવી જાય એવું છે. કેટલો પૈણો છે? હાલો 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 હાલો, તું પડી ગયો કેમ? ગાડી ન ચાલતી, વિચાર કરો તમે. હા જો ચારે બાજુ જંગલ હો, પણ આવું જંગલ તમે ક્યાંય નહીં જોયું હોય. મેથાળાનો બારો કહેવાય. આવું જોવું તો અહીં આવવું પડે. હાલો તો કન્ટિન્યુ અમારા બ્લોકમાંથી બધા બન્યા રહેજો. ભૂતળા દાદાને દર્શન કરાવશું. હવે લગભગ થોડુંક આઘું હશે, બહુ નહીં હોય. ઓનલી ફોર આપણે પોગી ગયા છીએ. ત્યાં અત્યારમાં અહીંયા ગાડી મૂકી દેવાની છે આપણે. અને અંદર ઉપર બહુ પૈણો છે કે નહીં, એટલે પાછી ગાડી નીકળે એમ છે નહીં. એટલે આપણે ગાડી જો બધા અહીંયા મૂકી દીધેલી છે. 4-5 ઓલરેડી ગાડી અહીંયા આવેલી છે, બધા દર્શન કરવા માટે આવેલા છે. અને આપણે એટલે હાલતો જવાનું છે. ને ભાવેશભાઈ આગળ જાય છે, જે તમે જોઈ શકો છો. જો કે આ પૈણો અહીંયા નીચે બહુ છે કે નહીં, પછી ગાડી બહાર નીકળતી નથી. એટલા માટે ગાડી છે કે નહીં આપણે અહીંયા મૂકી દીધી છે. અને અહીંથી આપણે હાલીને જવાનું છે. આ લોકો બધા જો દર્શન કરીને સામેથી આવે જ છે. જો આ રસ્તો છે કે નહીં, એ ભૂતળા દાદાએ જાય છે. જો આ, અને સામે આ રસ્તો છે કે નહીં, એ સીધો કોટડા જાય છે. અને અહીંથી એક રસ્તો જાય છે, તે મેથાળા જાય છે. એટલે જ્યારે પણ તમે આવો કે નહીં, ત્યાં ગાડી મૂકી દેજો. અને અહીંથી પછી આપણે હાલીને આપણે અંદર જઈશું. એટલે થોડુંક જ હાલવાનું છે. અત્યારમાં આપણને દરિયાના અવાજ પણ આપણને સંભળાય છે, જે વેળો આવતી હોય કે નહીં એનો. અત્યારમાં આપણે અહીં જ આવી છે. અમારે એક બ્લોકર આગળ જાય છે, અને એની પાછળ ઊંચો વાસ્તો બહુ, એટલે બહુ હાલ્યો. એટલો ક્યારેય લગભગ હાલ્યો જ નથી. ગાડી લીધી કે નહીં, ક્યારેનું જ્યાં જવાનું હોય ત્યાં બસ ગાડી લઈને જ જવાનું હોય. પણ આજે એવો મોકો મળી ગયો છે હાલવાનો આપણને. એટલે જેથી કરીને પરસેવો શરીરમાં વળે તો મજા આવે થોડીક. અને જંગલમાં મગજ પણ આમ ડિપ્રેશનમાં થોડુંક આવી જાય, કેમ કે આવું જંગલ હોય જ ને, એટલે એમ બહુ બીક લાગે. સારું હાલો તો કન્ટિન્યુ અમારા બ્લોકમાં બન્યા રહેજો. આગળ શું છે એ બધું તમને બતાડીશ. સારું હાલો તો જો ઓલરેડી આપણે
ભૂતળા દાદાએ પહોંચી ગયા છે. એને અહીં એક ભૂતળા દાદાનું સેલ્ફી સ્ટેન્ડ પણ મૂકેલું છે. અહીંયા જે કોઈ આવે એ લોકો અહીંયા બધા સેલ્ફી પાડતા હોય છે. મંદિર તો અહીંયા છે અંદર દરિયાના કાંઠે આ રીતનું છે. હું તમને આગળ એ મંદિરમાં જઈને દર્શન કરાવું ભૂતળા દાદાને. આ રીતનું છે. જો બધા ભૂતળા દાદાના દર્શન કરી લો. જય ભૂતળા દાદા. બધા કોમેન્ટ કરી દેજો ભૂતળા દાદાના નામની. તો અહીંયા દર્શન કરી લીધા છે ભૂતળા દાદાના, અને એની ઉપરથી એક વસ્તુ ગાવાનું મન થાય. હે ધડ ધીંગાણે ના માથા મહાણે ના પાળિયા થઈને રે પૂંજાઓ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જ્યારે પણ તમે અહીંયા આવો કે નહીં ત્યારે એક પાણીની બોટલ લેતા આવજો. અહીંયા પાણીની સુવિધા છે નહીં કાંઈ, કેમ કે અહીંયા બધે પીણો જ છે, પાણીની કંઈ સુવિધા છે નહીં. એટલે જ્યારે પણ આવો ત્યારે એક પાણીની બોટલ સાથે લેતા આવજો. હાલો તો દરિયામાં જાશું અમે ધીમે ધીમે, અને દરિયાના શર્ટમાં હું છે બધું જોવું આપણે કેવી જગ્યા છે એમ. કન્ટિન્યુ અમારા બ્લોકમાં તમને બહુ મજા આવશે, એટલે જોડા રહેણા રહેજો. બાકી તો પાછું આપણે જંગલમાંથી જ ઘરે જવાનું છે, એટલે દી નો આત્મી પહેલાં આપણે ઘરે વયું જવાનું છે. પછી જનાવરનો ઓછો થઈ જાય લગભગ અહીંમાં, એટલે આપણે દરિયામાં કાંટો મારી આવી પછી ઘરે નીકળવી. અહીં પાણી આવી ગયેલું છે, અંદર જવું હતું પણ હવે જવા હે નહીં કાંઈ, કેમ કે પાણી આવી ગયેલું છે. આવતી વેળ હશે એટલે અહીંયા પાણી એટલામાં ભરાતું હોય છે. આમથી તો એવું લાગે છે ઉપરથી આમ આવતું હોય એવું પાણી, એટલે આપણે આમ ઉપર જવાનું હતું પણ હવે માંડીવાળી કેમ કે અહીંયા પાણી આવી ગયેલું છે, એટલે આપણે કેન્સલ રાખી. ફરી ક્યારેક આવશું ત્યારે જઈશું. આપણને જંગલમાં પૌડા જોવા મળી ગયા છે. પૌડા એટલે એક બે નહીં હો, પાછા આમ જો ઢગલા મોઢે છે. અહીંયા પહેલો ઢગલો છે, અહીંયા બીજો ઢગલો છે, અને આ મોરલાના અવાજ આવે છે, મજા જ આવે. જો અહીંયા પણ એક મોટો જબર ઢગલો છે, આમે પણ છે. એવા તો આ જંગલમાં કેટલા બધા ઢગલા છે, કેમ કે બાવળી અહીંયા છે કે નહીં પુષ્કળ પ્રમાણમાં છે, એટલે પૌડાને એવું બધું અહીંયા વીણીને ભેગા કરીએ કે ભેગા કરીને પછી જે કોકને માલ ખાતા હોય અથવા તો બકરા છે, ગાડડા છે, એવા આપણે પશુઓ બધા ખાતા હોય, એટલે આવડા લોકો ભેગા કરી અને પછી વેચી દેતા હશે. જો લાગડ જા જો અને એકલા ઢગલા જ છે. સારું તો જય ગોપનાથ મહાદેવ. અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખી નાખજો, જય ભૂતળા દાદા, એટલે કહેજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો. તમારે પણ દર્શન કરવા હોય તો મેથળાના બારામાં જે ભૂતળા દાદા બેઠેલા છે સમુદ્રના કિનારે ખાંભી તરીકે બેઠેલા છે, તો જ્યારે પણ તમારે દર્શન કરવા આવવું હોય તો મેથળા ગામમાં પૂછીને આવવું, જેથી કરીને તમે અટવાઓ નહીં. તો આપણે અહીંયા વિડીયોને વિરામ આપી દેવી. તો જય ગોપનાથ મહાદેવ. હાલો તો ફરી એક નવા લોકેશન સાથે નવા વિડીયો સાથે મળીશું. ચાલ લગન બધાને સીતારામ. જય ગોપનાથ મહાદેવ.